ગઈકાલે તો બહુ મજા પડી ગઈ. અમારા દૂરના સગા વીર બાળાબેન મળી ગયા. વર્ષો પહેલા એના હસબન્ડ વીર ગતિ પામ્યા, પણ એનો સ્વભાવ હજી બાળા જેવો જ છે. શું છે કે મને પણ સાહિત્યમાં રસ, એને પણ સાહિત્યમાં રસ, એટલે મળી ગયા લાઇબ્રેરીમાં. અને પછી ત્યાંથી ગયા સીધા વનવાળી વાંકાની પોળમાં પાણીપુરી ખાવા. વીરવાળા બેન બોખા દાંતે પણ 35 પાણીપુરી દબાવી ગયા. ઉભા થા બાપુજી. તમે ગઈકાલે વનમાળી વાંકાની પોળમાં ગયા હતા? ના કેમ? અરે શું ના, મારા દોસ્તાર નિલેશે તમને જોયા કોઈક ડોસીને આગ્રહ કરીને પાણીપુરી ખવડાવતા હતા. અરે નિલેશ તો છે જૂઠાડો. અરે આ જમાનામાં કઈ ડોસી મારી હારે પાણીપુરી ખાવા નવરી છે? એ નવરી તો કોઈ ના હોય, પણ તમારા દુરાગ્રહ સામે કોક બેચારી નબળી પડી જાય. એટલે તું મારા પર શંકા કરે છે? હા કરું છું. આજે સવારે કોક વીરબાળા બેન નો ફોન હતો. એ કોણ? એ મારા કલ્ચરલ ફ્રેન્ડ છે. કલ્ચરલ ફ્રેન્ડ એટલે શું? એટલે શું છે કે અમે બંને એકબીજા સાથે કવિતાની આપલે કરીએ છીએ. તમે ને કવિતા? અરે આજે જ કવિતા લખી છે, સાંભળ. ભવસાગરમાં ભટકી રહી છે એક અટુલી બાળા, લંબાવ્યો છે હાથ મારો લે, પકડી લે વીર બાળા, આવજે. નક્કી મારો ખૂંસટ બાપો કામ કરે છે કાળા. હું પણ કવિતા કરવા લાગ્યો. આજે હું પાછો વિચારે ચડી ગયો છું. આ સિરિયલ વાળા સ્વયંવર યોજીને વાંડાઓના ભવ્ય રીતે લગ્ન કરાવી આપે છે, એ જ રીતે માંદાઓના ભવ્ય રીતે મરણ પ્રસંગો યોજે તો કેવું? હે, વિચાર કરો. સિરિયલ નું નામ રાખવાનું મરતે હે શાન સે, અને પેપરમાં જાહેરાત આપવાની કે મરવા માટેની અમૂલ્ય તક, ભાગ લો ભાગ લો. એટલે કે ભાગ લો, એમ ભાગલો નહીં, ભાગ લો. અને ઓડિશન માટે બોલાવાના અમરધામ સ્ટુડિયો, સ્મશાન રોડ. લાઈન લાગી જાય સાહેબ. ડોસા ડગરાઓની, માંદાઓની તો સ્ટુડિયોની બહાર લાઈન લાગી જાય. 2-4 જણા તો આમ ડગું મગું ચાલતા હોય અને સ્ટુડિયોમાં દાખલ થાય એ પહેલા જ ગુજરી જાય, ઢળી પડે. અંદર બધી ઘોંઘાટ થઈ જાય. સ્ટુડિયોમાં ઉધરસ ને હુંકારા ને સિસકારા. એટલે ડાયરેક્ટર બૂમ પાડે, સાયલન્સ. એ સાંભળીને 2-4 જણા પરમેનન્ટ સાયલન્સ થઈ જાય. હે, અને પછી આ ડોસા ડગરાઓમાંથી પસંદગી કરવામાં આવે. 10 જણા સિલેક્ટ થાય, કન્ટેસ્ટન્ટ મરવા માટે જેને સિલેક્ટ કરવામાં આવે. અને પછી એના પાછા રાઉન્ડ યોજાય અને એના સગાવાલા બેઠા હોય ઓડિયન્સમાં, એના પર આમ કેમેરા ફરતા હોય, એને બૂમો પાડે, સગા તાળીઓ પાડે, દાદા ગયા. તરત પાછી બીજી કોક ડોસી આવે એટલે બૂમ પાડે, દાદી જવાની, દાદી હમણાં મરશે. અરે ભાઈ, ઓહો, વિચાર કરો. અને પછી આ ડોસા ડગરાઓ પાસે ડાન્સ કરાવે, સાલસા ડાન્સ. હાંફી જાય બિચારા, માંદલાઓ બિચારા ખોખારા ખાય. અને હોસ્ટ પાછો એને આવીને પૂછે, યહાં તક પહોંચ કે આપકો कैसा लग रहा है? ને પેલો હાંફતા જવાબ આપે, बहुत अच्छा लग रहा है, विजेता मैं